જોયો, બતાવો પ્રભુ આ શું લીલા છે? પ્રભુ શરમાવા લાગ્યા, ના તો તમારું જ કામ છે. જ્યાં અહીંયા કિશોર લીલા ચાલી રહી છે ત્યાં જ મૈયા પધાર્યા અંદર, અને જ્યાં મૈયા પધાર્યા પાછી બાલ લીલા. મૈયા હું નહીં ઉઠું, મને બહુ નિંદર આવે છે. કાલે મારા સખા મને દૂર દૂર ગૈયા ચરાવવા લઈ ગયા હતા, માટે હું બહુ થાકી ગયો છું. મૈયા થોડી વાર ઓર સુવા દે, મૈયા થોડી વાર ઓર સુવા દે. મૈયા કહે છે, અરે લાલા જાગી જા, જો બધા તારી પ્રતીક્ષા કરે છે. તું આવે છે કે બહાર બધી ગોપીઓ અંદર મોકલું? એ તને ટીંગાડોડી કરીને બહાર લઈ જશે. ત્યારે પ્રભુ કે ના 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 મૈયા હું આવું છું. અને પ્રભુ પાછા ઠાડા થયા અને પોતાની આંખો ચોડતા ચોડતા બહાર પધાર્યા. અને જ્યાં બહાર પધાર્યા ઘણી બધી સખીઓ બહાર ઊભી હતી અને પ્રભુના દર્શન કરીને એ પોતાના મનના મનોરથ પૂરા કરવા લાગી. અને પછી મૈયા કહેજો, લાલો કેટલો ભૂખ્યો થયો હશે, ત્યારે દારૂ કરે પણ કેટલો સમય થઈ ગયો છે, એને ભૂખ લાગી હશે, આ મારા ગોદીમાં બેસી જા. અને જ્યાં મૈયાની ગોદમાં બેસે અને સુંદર સુંદર નવનીત લઈને પ્રભુને અરોગાવે. મંગલ ભોગ કરાવી રહી છે મૈયા, સુંદર દૂધ અરોગાવે છે, સુંદર મેવા અરોગાવે છે અને મનોરથ પૂરા કરી રહી છે. કહે છે, છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા. છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા. छिकते सगरी ददियों खल चढ़ी कार ले हो पहर ले हो झगुली फेंटा बांध ले हो मेवा. छगन मगन प्यारे लाल कीजिए कलेवा. મૈયા કહે છે, અરે લાલા થોડો તો દૂધ પી લે, અરે લાલા થોડો તો લે લે, જ્યાદા ન લે પાવે કોઈ બાત નહીં, 7 ઘૂંટ ભર તો દૂધ પી લે. 6 ધર્મ અને 7મા ધર્મી સ્વરૂપ પ્રભુ પોતે, અને એને રૂપે ભોગતા પણ પોતે છે. મૈયા આગ્રહ કરે છે, પ્રભુ લેતા નથી. વારે વારે મનુહાર કરી કરીને અને કહે, દેખ લાલા તું दूध पिएगा तो तेरी चोटी जल्दी जल्दी बढ़ जाएगी. अरे लाला तो दूध पी ले. बोले क्यों? तू दूध पी लेगा तो तेरा भाव तो मैं तुझे जरूर दिवाऊंगी. बोले अच्छा. बोले हाँ, और देख लाला तू दूध पिएगा तो जल्दी जल्दी तेरा ब्याह भी करा दूंगी. अनेक अनेक उपाय કરીને અનેક અનેક વાત કરીને પ્રભુને અરોગાવી રહ્યા છે. અને જ્યાં જેમ તેમ કરી પ્રભુ અરોગે, અને અરોગતા અરોગતા ક્યારેક ઉઠવા જાય, ક્યારેક ભાગવા જાય, મૈયા પકડી પકડી પાછા બેસાડે. અને જ્યાં પ્રભુ અરોગ્યા અને પોતાના સાડીના આંચલને લઈને પ્રભુને મુખવસ્ત્ર કર્યું, ને જ્યાં મુખવસ્ત્ર કર્યું અને કહે, દેખ तुझे को मिलवे, राधा भी आई है, चंद्रावली भी आई है, विशाखा भी आई है, ललिता भी आई है, सब आई है. નાનકડા રાધાજીને બોલાવ્યા અને જ્યાં રાધાજી પધાર્યા પ્રભુ મંગળ ભોગ અરોગતા હતા. અને એક સિંહાસન પર રાધાજીને પણ બિરાજી દીધા અને એક સિંહાસન પર પ્રભુ પણ બિરાજ્યા. અને જ્યાં મૈયા કહે હમણાં કંઈક લઈને આવું, અને હમણાં તો મૈયાના ગોદમાં બેસીને દૂધ પીવાની ના પાડતા હતા, માખણની ના પાડતા હતા. અને જ્યાં એક સિંહાસન પર બંને બિરાજ્યા અને ઠાકોરજી સામગ્રી લઈને પોતાના હાથે રાધારાણીને અરોગાવે છે, અને રાધાજી સામગ્રી લઈને મનુહાર કરીને પ્રભુને અરોગાવી રહ્યા છે. અને જ્યાં બાલ લીલા હતી હવે આવી ગઈ કિશોર લીલા. મનુહાર કરીને પ્રભુ રાધાજીને લેવડાવે અને રાધાજી મનુહાર કરીને પ્રભુને સામગ્રી અરોગાવી રહ્યા છે. અને ત્યાં જ પધાર્યા પાછા મૈયા આવ્યા, લીલા બદલાઈ. રાધાજી એકદમ ઉભા થઈ ગયા અને ઉભા થઈને મૈયાને કહે, જુઓ તો ખરા મૈયા, આ આપનો લાલા પણ કેટલો ભૂલકણો છે. બોલે કેમ? ખબર છે કાલે જ્યાં ગૈયા ચરાવવા ગયો હતો તો ત્યાં જ એક ઝાડની બખોલમાં એ પોતાની આ વાંસળી ભૂલી આવ્યો. આટલી કિંમતી વાંસળી છે અને જો આ ત્યાં ભૂલીને આવ્યો અને આટલો હોશ પણ ન રહ્યો કે વાંસળી લઈને આવવું જોઈએ. અને જો મૈયા કહે, જો લાલા રાધાજી શું કહે છે, તું કાલે જયારે ગાય ચરાવવા ગયો તો એ ઝાડની બખોલમાં તું વાંસળી ભૂલાયો. જો રાધાજી ગોતીને લાયા, અમને ધન્યવાદ કર. પ્રભુ કે હા ધન્યવાદ તો કરું, પણ રાધાજી જ્યાંથી આપે આ બાંસરી લીધી આપને જગ્યા યાદ છે? બોલે હા. તો મેં બાંસરી સાથે સાથે મારા 2 કિંમતી બાજુબંધ પણ મૂકેલા, એ પણ મળ્યા હશે આપને. રાધાજી કે બાજુબંધ કયા?
આ ખાલી વાંસળી હતી? ના ના ના, વાંસળી સાથે મેં કિંમતી રત્નના બાજુબંધ પણ મૂક્યા હતા, એ પણ આપો. રાધાજી કે આ તો ગજબ, એક તો સેવા કરો અને પાછું ચોરીનું ઇલ્ઝામ પણ મારા પર આવે. બોલે ના ના, ખાલી આ વેણુ હતી, ખાલી બાંસુરી હતી. ના ના ના, રત્નજડિત મારા 2 બાજુબંધ પણ હતા. રાધાજી કે જુઓ મૈયા, કેવો લાલો છે આપનો. એક તો હું એના માટે આ બાંસરી ગોતીને લાવી અને પાછું મને કહે કે મારા રત્નના બાજુબંધ પણ હતા. જો રાધાજી, આપ કહો છો કે બાજુબંધ નતા, પણ મેં તે બાજુબંધ ત્યાં જ મૂકેલા કે જ્યાં વેણુ મૂકી હતી. હવે મને બતાવો રાધાજી, આપને જગ્યા બરાબર યાદ છે જ્યાં વેણુ આપે મળી હતી? બોલે હા યાદ છે. તો ચોક્કસ બાજુબંધ પણ ક્યાં આસપાસ હશે, ચલો આપણે જઈએ અને આપ મને બતાવો અને આપણે ગોતીને આવીએ. રાધાજી કહે ના, સાચી વાત છે કે પ્રભુને જે વસ્તુ ખોવાઈ ત્યાં ગોતી આપું, મારા પર ઇલ્ઝામ જાય. અને મૈયાને પણ લાગ્યું ના લાલા બરાબર છે, આ રાધાજીની જગ્યા આ છે, ત્યાંથી ચોક્કસ મળી હશે. જો જજે, રાધાજીનો હાથ પકડીને જજે, કઈ આગો પાછો થતો નહીં. બોલે ઠીક છે. પ્રભુ આગળ પધાર્યા. રાધાજીને પણ મનમાં હસવું આવે. એ પણ સાડીનો છેડો મુખ પર રાખીને પોતાની હસીને રોકી રહ્યા છે કે આ પ્રભુ કેવી લીલા કરે છે. અને જ્યાં રાધાજી સાથે પ્રભુ ખેલવા પધાર્યા અને ખેલીને ખૂબ વાર પછી પ્રભુ પાછા પધાર્યા. અને મૈયા કે અરે લાલા, જો તારા ગ્વાલ બાલ બધા આવી ગયા છે, હવે જલ્દી જલ્દી સ્નાન કરીને હું તારા શિંગાર કરી દઉં. અને જ્યાં સ્નાન કરીને શિંગાર કરી દઉં તો જલ્દી જલ્દી તો તૈયાર થા અને જલ્દી જલ્દી તો ખેલવા જાય. પ્રભુ કે ના મૈયા, મારે સ્નાન નથી કરવું આજે. બોલે કેમ? જયારે હું સખાઓ સાથે વનમાં ગઈ ચડાવવા જઈશ ત્યારે યમુનાજીમાં સ્નાન કરી લઈશ. કે ના 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 ચાલે, હમણાં સ્નાન કરવું પડે. અને સુંદર એક સિંહાસન લઈને આવ્યા, સ્નાન ચોકી લાવ્યા, એમાં પ્રભુને વિરાજમાન કરાવ્યા. અને જેવા પ્રભુ બેઠા અને મૈયા કંઈક લગાવવા જાય અને પ્રભુ ઉઠીને ભાગે. પાછા મૈયા દોડે પકડીને લાવે, અરે લાલા આજા, અરે લાલા આજા. પાછા પ્રભુને બેસાડે ને જ્યાં મૈયા કઈ લેવા જાય પાછા પ્રભુ ભાગે. પાછા પ્રભુને પકડીને લાવી અને લાવીને જ્યાં ઉબટનો કરે છે, જ્યાં ઉબટનો કરીને સુંદર બનાવે છે અને કહે જો હું તને ઉબટનો કરીશ તો તું ખૂબ સુંદર થઈ જઈશ, અને ખૂબ સુંદર થઈ જઈશ તો તારી વહુ પણ સારી આવશે. આ બધી સખીઓ તને તાના મારે છે ને તારો લાલો તો સાવરો છે, સાવરો છે. જો આજે તને એવો સુંદર કરી દઉં, એવો સુંદર કરી દઉં કે આ સખીઓ આવે તો એ પણ જોતી રહી જશે. અને જ્યાં પ્રભુને સુંદર ઉબટનો કરતી હતી, મૈયા પ્રભુ જીદ કરે, ના મૈયા, મારી આંખમાં જશે, મને બીક લાગે, મારી આંખમાં જશે, મને દુખશે. જ્યાં બાલ લીલા ચાલી રહી છે ત્યાં જ સ્વામિનીજી, ચંદ્રાવલીજી, લલિતાજી બધા આવી ગયા, આસપાસ પ્રભુની પાસે ગોઠવાઈ ગયા. અને જ્યાં પ્રભુને ઉબટનો કરીને પ્રભુના આકાશ યંગમાં ચંદન લગાવ્યું અને જ્યાં આકાશ યંગમાં ચંદન ધરાવ્યું અને મૈયાને કોઈ સખી બોલાવવા આવી કે જો નંદ બાવા બાર બોલાવે છે. અને જ્યાં નંદ બાવાને મળવા જાય, મૈયા કે અરે સખીઓ, હું તો જરા જઈને આવું છું, એટલી વારમાં તમે સ્નાન કરાવી દેશો? સખી કે ઠીક છે. અને સ્વર્ણના કલશ બધાએ લીધા અને જ્યાં સખીઓ પ્રભુને સ્નાન કરાવવા જાય, હમણાં સુધી જલથી જે ડરતા હતા એ પ્રભુ હવે બાલ ભાવ છોડ્યો અને કિશોર ભાવ ધારણ કર્યો. ને જ્યાં સખીઓ પ્રભુને ઇસનર સ્વર્ણના કુંભ કલશથી સ્નાન કરાવવા જાય અને એ જળ લઈ લઈને પોતે સખીઓ ઉપર નાખે. જ્યાં પ્રભુને બધી સખીઓ સ્નાન કરાવે એ જળ લઈ લઈને સખીઓ ઉપર નાખે. અને જ્યાં થોડી વાર થઈ અને એવી રીતે પ્રભુ લીલા કરવા લાગ્યા જાણે યમુનાજીમાં જલ વિહાર કરતા હોય એવી રીતે જલ લઈ લઈ સખીઓ ઉપર ઉડાવે. ને જ્યાં મૈયાને લાગ્યું કે હવે પ્રભુ સ્નાન કરી લીધું હશે, અને જ્યાં આવીને જુએ તો પ્રભુ તો કોરે કોરા અને બધી સખીઓ ભીગતી હતી. મૈયા ક્યારે આ શું થયું તમને કોઈ? મૈયા શું બતાવું, ક્યારનો કહું છું સખીઓને કે આ ચંદન ધરાવીને બેઠો છું, જલ્દી સ્નાન કરાવો કરાવો, પણ આ બધી સ્નાન કરાવીને ઘરેથી આવી છે તો ઘોડા લઈને પોતાના માથે નાખી લીધા. સખીઓ કહે અરે કાલા શું કરે છે, આ તે જ કર્યું છે. આ માનતા નથી, પણ મૈયા પુનઃ પ્રભુને સુંદર સ્નાન કરાવે. અને જ્યાં મૈયા આવી ગઈ પાછી બાલિયા ચાલુ થઈ ગઈ. જ્યાં સુંદર સ્નાન કરાવ્યા અને સ્નાન કરાવી અંગવસ્ત્ર કર્યા, અંગવસ્ત્ર કરી સુંદર ઋતુ અનુસાર અત્તર પ્રભુને સમર્પિત કર્યું. અને જ્યાં અત્તર ધરાયું સ્વામીજીને બધા વિરાજમાન થઈ ગયા. અને જ્યાં પ્રભુને શિંગાર મૈયા કરતી હતી તો પ્રભુ કહે જો મૈયા આજે મને એવી જ માલા ધરાવ, આજે મને એવા જ કુંડળ ધરાવ.